આ જ પ્રશ્ન જે છે તમારો વારંવાર ઉદ્ભવે છે, એ જ પ્રશ્નનું સમાધાન લાવીએ કે લાયસન્સ પૂરું થઈ ગયેલ છે, પાકું ફર્સ્ટ એડ આવી ગયું છે, હવે શું કરવું? ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ મારામાં આવતા હોય છે કે સાહેબ હજી સુધી અમારું જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હતું એ પાકું એટલે કે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી આવ્યું. તમે વિદ્યાર્થી મિત્રો રેડ ક્રોસ સોસાયટીએ ગયા હોય અથવા તો સેન્ટ જોન એમ્બ્યુલન્સ, જ્યારે વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની ભરતી બહાર પડી હતી ત્યારે દોસ્તો તમે રેડ ક્રોસ સોસાયટી અથવા સેન્ટ જોન એમ્બ્યુલન્સમાં તમે 7 દિવસનો અથવા 3 દિવસનો જે કાંઈ કોર્સ કરેલો હશે, તો આ કોર્સ તમે કર્યો ત્યારે તમને એક ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ આપવામાં આવેલું હશે અને આ ફર્સ્ટ એડના સર્ટિફિકેટને કહીશું વિદ્યાર્થી મિત્રો પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી કેટલી આપી હતી? તો કે 3 મંથની. કેટલી આપી હતી? 3 મંથની. અને જે તે સમયે તમને રેડ ક્રોસ સોસાયટી વાળાએ અથવા સેન્ટ જોન એમ્બ્યુલન્સ વાળાએ એવું કીધું હતું કે ભાઈ આ સર્ટિફિકેટ પૂરું થશે ત્યાં સુધીમાં તમારે નવું આવી જશે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ફરિયાદ છે કે 7-8 મહિના જતા રહ્યા તેમ છતાં હજી સુધી અમારું પાકું એટલે કે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવેલું નથી. તો ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મને કોલ કરતા હોય છે, તો મને કોલ નથી કરવાનો. તમે જે સંસ્થામાંથી, જે રેડ ક્રોસ સોસાયટીમાંથી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, કોઈ પણ રેડ ક્રોસ સોસાયટી અથવા સેન્ટ જોન સોસાયટીમાંથી તમે કોર્સ કર્યો હતો જે તે વખતે ફર્સ્ટ એડનો, ત્યાં તમારે પૂછવાનું છે કે મારું ઓરિજિનલ સર્ટિફિકેટ ક્યારે આવશે? બરોબર, મારું ઓરિજિનલ સર્ટિફિકેટ ક્યારે આવશે? હવે ઘણા બધા વિદ્યાર્થીને એ પ્રશ્ન છે કે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી ગયું છે તો લાયસન્સ પૂરું થઈ ગયું છે, એમાં લાયસન્સ કઈ રીતે કરવું? તો વિદ્યાર્થી મિત્રો ત્યારે જ્યારે ભરતી બહાર પડી હતી ત્યારે તમે આરટીઓમાં જઈ અને આરટીઓ ખાતે તમે શું કર્યું હતું? તો કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપ્યું હતું તમારું. બરોબર, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમે જેવું આપ્યું હતું તો તમને લાયસન્સ કાઢી આપેલું હતું, એને કહેવાય કાચું લાયસન્સ. બરોબર, એને કહેવાય કાચું લાયસન્સ. આ કાચા લાયસન્સની વેલિડિટી કેટલી હતી? તો આ કાચા લાયસન્સની વેલિડિટી હતી 3 મહિનાની. તો સ્વાભાવિક રીતે 3 મહિના ઘણા સમયથી જતા રહ્યા છે, તો તમારી પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ પૂરું થઈ ગયું અને વિદ્યાર્થી મિત્રો કાચું લાયસન્સ છે એ પણ પૂરું થઈ ગયું. તો ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પ્રશ્ન હોય કે આ પૂરું થઈ ગયું છે તો હવે આના લગતે કઈ બાબતમાં આપણે શું કરી શકીએ? આગળ પૂરું થઈ ગયું છે તો નવું કઢાવી શકીએ કે રિન્યુ કઈ રીતે કરાવી શકાય? કારણ કે અમુકને એ પ્રશ્ન હોય કે 3 મહિના પૂરા થઈ ગયા, તારીખ જતી રહી, તો હવે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારે અત્યારે કઈ નથી કરવાનું, માત્ર ને માત્ર ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટની રાહ જોવાની છે. હવે એક બીજો પ્રશ્ન ઉભો થયો છે અત્યારે કે ઘણા બધા વિદ્યાર્થીને ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી ગયા છે, તો જેની પાસે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી ગયું છે એવા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી સાંભળે. તમારે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લઈ અને જવાનું છે આરટીઓ ખાતે. ક્યાં જવાનું છે? ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લઈ આરટીઓ પાસે જવાનું છે. ત્યાં તમે જશો એટલે અમુક આરટીઓ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે રિન્યુ માટેનું, અને અમુક આરટીઓ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોતું નથી. ક્લિયર છે? અમુક આરટીઓ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોતું નથી. નથી દેખાતું દોસ્તો તમને? ચાલો દેખાય છે, ચાલો દેખાય છે, કાંઈ વાંધો નહીં. તો અમુક જે આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ લઈ તમારે આરટીઓ પાસે જવાનું છે. તમારી 3 મહિના વાળું જે કાચું લાયસન્સ હતું એ લઈને પણ જવાનું છે. યાદ રાખજો આ બંને વસ્તુ, એક તો પાકું લાયસન્સ, પાકું ફર્સ્ટ એડ લઈને જવાનું છે અને 3 મહિના વાળું કાચું લાયસન્સ લઈને જવાનું છે. આ સિવાય વધારાના તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય, જેમ કે એલસી હોય, અને જે વખતે તમે ફર્સ્ટ એડ કઢાવ્યું હતું અને એ કાચું ફર્સ્ટ એડ હોય તો એ આ બધી વસ્તુઓ લઈ અને તમે જે વખતે આ લાયસન્સ કઢાવ્યું હતું એમાં જરૂરી ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટનો સેટ અથવા તો એનું ફોર્મ લઈને જવાનું છે. ઘણા આરટીઓની અંદર એમ નામ તમને ડાયરેક્ટ રિન્યુ કરી આપશે ને ઘણા આરટીઓ એવા હશે કે જે તમારે ઓનલાઈન ફોર્મ ભરાવશે રિન્યુઅલ માટેનું, અને રિન્યુઅલ માટેનું ફોર્મ ભરેલું હશે તો જ તમને સુધારો કરી દેશે. તો પહેલા નજીકના તમારે જે આરટીઓ લાગુ પડતો હોય એ આરટીઓમાં જવાનું છે અને કહેવાનું છે કે મારે હવે કંડક્ટરનું 20 વર્ષ વાળું પાકું લાયસન્સ કઢાવવાનું છે, તો મારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કે તમે અહીંયા સુધારી દેશો? તો તરત તમને પૂછશે કે ભાઈ તમારું ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આવી ગયું છે? જો તમારી પાસે ઓરિજિનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હશે તો જ આ વસ્તુ થશે, નહીતર નહીં થાય. તો આ બધી વસ્તુ જઈ અને તમે જશો એટલે 20 વર્ષ વાળું તમારું જે છે એ પાકું લાયસન્સ કાઢી આપશે કંડક્ટરનું.
હવે ઘણા બધા વિદ્યાર્થીનો એ પણ પ્રશ્ન આવે છે કે સાહેબ અમારું 20 વર્ષ વાળું છે, 20 વર્ષ વાળું પાકું લાયસન્સ પણ નીકળી ગયું છે, બરોબર, પાકું લાયસન્સ પણ નીકળી ગયું, પણ કાચું લાયસન્સ ને પાકા લાયસન્સનો જે લાયસન્સ નંબર હતો ને એ લાયસન્સ નંબર ફરી ગયો છે. તો એમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ગભરાવાની જરૂર નથી, બંને નંબર છે એ અલગ અલગ જ આવશે, બરોબર. કાચા લાયસન્સનો જે લાયસન્સ નંબર હતો, બેઝ નંબર આપણે કહીએ છીએ, એ પણ અલગ થઈ જશે અને પાકા લાયસન્સનો બેઝ નંબર અલગ થઈ જશે. તો એમાં ગભરાવાની જરૂર નથી. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કંડક્ટરમાં તમે લાગી જાઓ છો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું થાય છે, તો જે તે સમયે તમારે કાચું લાયસન્સ કે જેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એ પણ અત્યારે સાચવીને રાખવાનું છે, કારણ કે એ વખતે બતાવવાનું થશે, કારણ કે આપણે કાચા લાયસન્સની વિગત ફોર્મ ભરતી વખતે નાખેલી છે. તો કાચું લાયસન્સ પણ બતાવવાનું થશે અને 20 વર્ષ વાળું પાકું લાયસન્સ પણ બતાવવાનું થશે. હવે લાયસન્સને લગતા તમારા પ્રશ્નો હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીંયા કોમેન્ટ કરી દો, જેથી છે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ પણ સર્ટિફિકેટ ના આવ્યું હોય તો એનું શું કરવું. મારા વલડા એ તમારે આરટીઓ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જે સોસાયટી છે ત્યાં જઈને એને રજૂઆત કરો કે ભાઈ અમે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે, ઘણો ટાઈમ થઈ ગયો છે, તેમ છતાં આવ્યું નથી, ક્યારે આવશે, એને રજૂઆત કરો. સર સિગ્નેચર અલગ છે, લાયસન્સમાં ચાલશે? હા ભાઈ ચાલશે. જો કોઈ પણ સર્ટિફિકેટ જેમાં ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય કે પાકું લાયસન્સ હોય, કાચું લાયસન્સ હોય, એમાં તમારે માઇનોર સ્પેલિંગ મિસ્ટેક હોય, સિગ્નેચરની મિસ્ટેક હોય, વર્ષની અંદર કંઈક થોડી ઘણી મિસ્ટેક હોય, તો આવી બધી મિસ્ટેકો છે એ ભવિષ્યની અંદર સુધરી જશે. તો એમાં કોઈ પ્રકારની ચિંતા ન કરતા, એના લીધે તમારું કાંઈ ફોર્મ રદ નથી કરવાના, યાદ રાખજો, એના લીધે ફોર્મ રદ નથી કરવાના. પણ ખાસ બેઝ નંબર ને એ બધું ખાસ વ્યવસ્થિત નાખેલું હોવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ બેઝ નંબર ઉપર ને નીચેનો જૂના હતા એને નીચેનો નાખેલો છે, પણ એ પણ આપણે જોઈએ છીએ કે કઈ રીતે આગળ વેરિફિકેશનની અંદર થાય છે. ફર્સ્ટ એડ નથી આવ્યું ભાઈ, આવે પછીની વાત છે. અત્યારે તમારે ફર્સ્ટ એડ નથી આવ્યું તો ફર્સ્ટ એડ કઢાવવાની જરૂર જ નથી. તમારે હજી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઓરિજિનલ ફર્સ્ટ એડ માંગશે, ત્યાં સુધી કાંઈ ગભરાવાની જરૂર જ નથી. હજી 6 મહિના ફર્સ્ટ એડ ન આવે ને તોય ચાલે તમારે, બરોબર. ફરીથી ઉલ્લેખ કરું છું, હજી 6 મહિના સુધી તમારું ફર્સ્ટ એડ ન આવે તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. ચાલો ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. તો આ બધું ક્લિયર થઈ ગયું બધાને. લાયસન્સનું અને ફર્સ્ટ એડના જે પ્રશ્નો આવતા હતા, બરોબર, ડેઈલી વોટ્સઅપની અંદર બે ત્રણ પ્રશ્નો આવતા હતા. ખૂબ ખૂબ અભિનંદન સર, આવી રીતે કોઈ સમજ નથી આપતું. અશ્વિન પ્રજાપતિ, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જો આવી રીતની બધી માહિતી A to Z તમારા બધાના પ્રશ્નો હું સમજી શકું છું, તમારી સાથે જોડાયેલો છો, મારો પર્સનલ નંબર તમારી પાસે છે અને A to Z ગમે ત્યારે ગમે તે સમયે તમે મને મેસેજ કરી અને પ્રશ્નો પૂછી શકો છો. અને એ બધા પ્રશ્નો આવતા હોય એના લીધે વિદ્યાર્થી મિત્રો હું છે એ અહીંયા બધી વસ્તુઓ લઈને આવતો હોય, બરોબર.